આજે મારી પહેલી રસોઈ છે આ ઘરમાં અને મારી પહેલી જ રોટલી ફૂલેલી બની. હેલો એવરીવન, હું છું આદિત્ય અને અમારા નવા ઘરમાં તમારા બધાનું સ્વાગત છે. પહેલા જ દિવસે હું સવારે વહેલો ઉઠી ગયો ભાઈ, અને આ એરિયા અમારા માટે હજુ થોડો નવો છે, એટલે સવારમાં હું નીકળી ગયો એક્સપ્લોર કરવા માટે. મેં જોયું કે અમારા ઘરના નજીકમાં જ એક સરસ મજાનું ગાર્ડન છે, અને અહીંયા મને સવારમાં સિનિયર સિટીઝનના લોકો વધારે જોવા મળ્યા. એ ફક્ત વાતોચીતોના વડા કરતા હતા ને હું પછી ચાલવા માંડ્યો. આજે મારો પહેલો દિવસ હતો, થોડું ગાર્ડનને ફર્યો. ગાર્ડન બહુ જ સરસ લાગ્યું અને અહીંયા લોકો પણ બહુ જ બધા ચાલવા આવે છે. મને બહુ જ ગમ્યું આ ગાર્ડન, અને ગાર્ડનમાં પછી હું થોડી વાર માટે બેઠો રહ્યો અને પછી હું ગયો ઘરે, અને ઘરે પહોંચીને પહેલા સાફ સફાઈ કરી. ત્યાં જ પૂજા ઉઠી ગઈ. રોજ આ જ સમયે મારા મમ્મીનો ફોન સવારમાં આવી જ જાય. પૂજા ઉઠીને પાછી સુઈ ગઈ કારણ કે એની થોડી તબિયત ખરાબ હતી. અત્યારે થોડો એના ઉપર વધારે લોડ છે કારણ કે નવું ઘર છે એટલા માટે. અત્યારે દરેક નાની નાની વસ્તુઓ યાદ કરીને ઘરે લાવે છે. પછી હું થોડી વાર કુકી સાથે રમ્યો અને ફરી પાછો નીચે ગયો. નીચે જઈને જોયું ત્યાં મારા સોસાયટી વાળા બધા છોકરાઓ ઘરની બહાર ઉભા હતા. પછી પૂજાએ રસોઈ ચાલુ કરી. આજે મારી પહેલી રસોઈ છે આ ઘરમાં અને મારી પહેલી જ રોટલી ફૂલેલી બની. પછી અમે બંને મસ્ત જમ્યા અને પછી હું મારા ફ્રેન્ડ સાથે બહાર ગયો આ બધું કચરો નાખવા માટે. રિટર્નમાં પૂજાએ આઈસ્ક્રીમ લઈને જવાનું કીધું છે, તો લઈ જવું પડશે. બાય.